હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। 31 મેથી 4 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ મુજબ 7 જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની શરૂઆત થઈ શકે છે અને જો 8 તથા 9 જૂને ભારે વરસાદ પડે તો આગામી સમયમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં। આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। હવે રોહિણી મન મૂકીને વરસશે। લગભગ હમણાં તારીખ 30મી તારીખ એટલે આજથી જ લગભગ બીજી ચોથી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 50 mm ઉપરનો વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છ ભાગોમાં પણ થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે હવે ધીરે ધીરે વરસાદી માહોલ રોહિણી નક્ષત્રમાં ચોમાસા જેવો રહેવાની શક્યતા રહે છે। આ ઉપરાંત જોવા જઈએ તો શક્ત પવન, આંધી, વંટોળનું પ્રમાણ વધુ રહેશે અને વીજ પ્રપાતથી જનધનની કાળજી રાખવી ઈચ્છ રહેશે। જો તારીખ 8 અને 9માં મૃગશિર નક્ષત્રમાં વરસાદ થાય તો પછી વધુ વરસાદ થતો હોય છે। એટલે 8-9 તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વધુ વરસાદ થશે તો પછી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જૂનમાં જોવા જઈએ તો જે કેરળ કાંઠે ચોમાસાની ગતિવિધિ મંદ પડી ગઈ છે, કારણ કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે પવનને સેટ થવા દેતું નથી। કેરળમાં વરસાદ તો થશે જ, પણ એ વરસાદની પુષ્ટિ હવામાન ખાતું કરે ત્યારે થઈ શકે। તેના કેટલાક નોર્મ હોય છે અને એ આ પરિમાણોમાં પૂર્ણ થાય તો જ હવામાન ખાતું તેને પુષ્ટિ આપી શકે। જુદા જુદા વેધરટેશનમાં કેટલો વરસાદ થાય છે, આઉટગોઇંગ, ઇનગોઇંગ, રેડિયેશન અને એવી ઘણી બધી બાબતો છે જે બાબતો હવામાન જ પુષ્ટિ કરી શકશે। એટલે માત્ર કેરળ કાંઠે ચોમાસું પહોંચ્યું તેથી કંઈ કેરળમાં ચોમાસું બેઠું ગણાય નહીં। ચોમાસાની પુષ્ટિમાં જોતાં લગભગ કદાચ તારીખ 3-4 જૂન સુધીમાં ચોમાસું આવી શકે। જો ચોમાસું મોડું આવે અથવા ચોમાસું વહેલું આવે તો તેની અસર થતી હોય છે। 1972માં 15મી જૂને ચોમાસું આવ્યું હતું તો 1972માં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી અને 1918માં 11મી મે ચોમાસું આવ્યું હતું, તે વર્ષ પણ સારું નહોતું। એટલે ચોમાસું લગભગ ક્યારે આવે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં ઘટી જતાં અને પવનનો સ્થિર થતાં આવવાની શક્યતા રહેશે। હમણાં બંગાળ ઉપસાગરમાં તારીખ 2 થી 6 જૂનમાં એક લો પ્રેશર સર્જાવાની શક્યતા છે। જો તેને સાનુકૂળ હવામાન હોય તો વાવાઝોડું થઈ શકે। આ વખતે વાવાઝોડા નહીં થવાનું કારણ વર્ટિકલ વિન્ડમાં કંઈક મધ્યમ કક્ષાની હતી, પણ એની ગતિવિધિ મંદ હોય, ઓછી હોય તો વાવાઝોડું આવી શકે। આ ઉપરાંત મુખ્ય ફેક્ટર બેડિંગ જુલિયન ઓસિલેશન એમ જેવો એક એટમોસ્ફેરિક વેવ, જેની અસર પણ ભારત પર નથી। હમણાં તેની અસર લગભગ પેસિફિક મહાસાગરમાં રહેવાની શક્યતા છે। 2 થી 5 પેજમાં હોય તો ભારત પર તેની અસર થઈ શકે। એટલે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ હતા નહીં, એટલા માટે થઈને વાવાઝોડું બનવામાં હતું નહીં તેવું માનવાનું થાય છે। આ ઉપરાંત અત્યારે જે ભારે વરસાદ થવાની શક્યતા છે તે પશ્ચિમ વિક્ષોભ, અરબ સાગરનો ભેગ, બંગાળ ઉપસાગરનો ભેગ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થવાની શક્યતા રહેશે। તારીખ ત્યારબાદ તારીખ 20ની આજુબાજુમાં અણધારો વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ, મૃગશિરના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓએ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે, પરંતુ આ વખતે અલ નિનોની અસર મોટી છે। અલ નિનોની અસર સેન્ટ્રલ ભારતમાં થવાની શક્યતા રહેશે।